તેજસ ચૌહાણ, ટીવી 17 ગુજરાતી। આપણે આજે વાત કરીશું સાણંદમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી વિશે, જ્યાં પોલીસે દરોડા પાડી ધનવાન પરિવારના 39 નબીરાઓને ઝડપી પાડ્યા છે। એ 39 નબીરાઓની અટકાયત કરી યુથ બીજેપી અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું। અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર સાણંદ દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા છે। ગ્લેડ 1 રિસોર્ટમાં દારૂની મહેફિલ ચાલતી હતી, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી અને પોલીસે દરોડા પાડી યુવક યુવતીને ઝડપી પાડ્યા છે। પોલીસે મોડી રાતે તમામ લોકોની અટકાયત કરી છે અને સાણંદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાની ફરી એકવાર પોલ ખુલી હતી। મળતી જાણકારી અનુસાર અમદાવાદના સાણંદમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા। દારૂની મહેફિલ માણતા 39 થી વધુ નબીરાઓની અટકાયત કરી હતી, જેમાં 13 યુવકો અને 26 યુવતીઓનો સમાવેશ થાય છે। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સાંગીએ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું। પોલીસના દરોડા સમય પાર્ટીમાં 100 થી વધુ લોકો હાજર હતા। સાણંદ નજીક ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમીના આધારે સાણંદ પોલીસે દરોડા પાડ્યા હતા। સાણંદમાં એક સાથે દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા હતા। દારૂ પીધેલી અવસ્થામાં 39 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી। પાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતા। સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ 1 રિસોર્ટમાં રાત્રિ દરમિયાન પાર્ટી ચાલી રહી હતી। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ પ્રતીક સાંધેની બર્થડે પાર્ટી દરમિયાન કાર્યવાહી હતી। ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। 100 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી। તમામ લોકોને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા। સાણંદ પોલીસે કયા જ પ્રકારના દબાણ આવ્યા વિના આ કાર્યવાહી કરી હતી। ધનવાન પરિવારના આ લોકોને સાણંદ પોલીસે દારૂબંધીનો બાન કરાવ્યું હતું અને તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। પાર્ટીમાં વિદેશી દારૂ, બિયર તેમજ હુક્કા, સિગરેટ જેવા નશીલા સામાન્ય પોલીસે કબજે કર્યો હતો અને મોંઘીદાટ ગાડીઓ જેવી કે BMW, રેન્જ રોવર, થાર જેવી અનેક ગાડીઓ હતી, જેમાં એક કાર પર યુથ બીજેપી અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું। તે ગાડી પણ હાજર હતી। દારૂ પાર્ટીમાં ઝડપાયેલા નબીરાઓ પ્રતીક સાંધી પાર્ટીના આયોજક રહે અમદાવાદ, ઋષભ દુંગલ રહે સેલા અમદાવાદ, રિતેશ વજીરાની રહે સેટેલાઇટ અમદાવાદ, વિરાજ વિસલાની રહે કાચના ગંજા ક્રિકેટ બંગલો જામનગર, નિનાદ પરીખ રહે આંબાવાડી, અતીત બજાજ રહે વસ્ત્રાપુર, રાજ અગ્રવાલ રહે આંબાવાડી, નિખિલ બજાજ રહે જયપુર, દુષ્યંત ગોસ્વામી રહે સમર્પણ બંગલો બોડકદેવ, વરુણ જૈન રહે ઇસ્કોન, અમિત જોગિયા રહે સિંધુ ભવન, પિયુષ પરીખ રહે થલતેજ, સજલ અગ્રવાલ રહે પ્રહલાદનગર, નમ્રતાબેન ખટ્ટર રહે ઇસ્કોન, આયુષીબેન શાહ રહે પાલડી, ભક્તિબેન રાવલ રહે ગુલભાઈ ટેકરા, માનસીબેન શાહ રહે સિલજ, ઝલકબેન પટેલ રહે સેટેલાઇટ, અવી દુગ્ગડ રહે સેલા, મેઘાવી બાકલીલાલ રહે સેટેલાઇટ, રૂપાલી સાંગવી રહે પ્રહલાદનગર, જીનલ શાહ રહે વસ્ત્રાપુર, ત્રિષા બજાજ રહે વસ્ત્રાપુર, મદિરા સાંગી રહે પ્રહલાદનગર, નુપુર બારોટ રહે બાડજ, આદિતિ ઉર્ફે માલવિકા પટેલ રહે સેલા, અંજલિ શ્રીવાસ્તવ મકરબા, સ્નેહા ખટ્ટર રહે સેટેલાઇટ, ક્ષમા વજીરાની રહે સેટેલાઇટ, વરુણા જૈન રહે સેટેલાઇટ, મીનાક્ષી કોઠારી રહે શાહીબાગ, મિતા ખટ્ટર રહે સેટેલાઇટ, નીતુ ગોસ્વામી રહે બોડકદેવ, મનીષા અગ્રવાલ રહે આંબાવાડી, દારા અરોરા રહે બોડકદેવ, વનિતા ચૌહાણ રહે સિલજ, મીરા શાહ રહે સેટેલાઇટ, સૈરીન પટેલ રહે આનંદનગર, પ્રાંચી ગોસ્વામી રહે બોડકદેવ। દેશ દુનિયાના સમાચાર માટે જોડાયેલ રહો ટીવી 17 ગુજરાતી સાથે। નમસ્કાર।